ગયા છે મિત્રો રસગુલ્લા સરસ મજાના ખાઈ લેવી આપણે પહેલા. દેખાડ લોલીપોપ તો દેખાડ. આમ જો તો આ બિચારા ગૌઠા માણા હોય તેને હૂક ચડે બી જાય. આમ જો આપણે ખાવી છે ચોકલેટ જેલી વાળી. લોલીપોપ તો દીધો નહીં આને લેશો સમજો તો આ કેટલા રૂપિયાનું છે? લો તો ખરા લબર જ છે. આમ જો તમે ચાખ્યું છે? કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં. અને આજના વ્લોગમાં છે હું અને નિર્વા. નિર્વા આજે આપણે શું કરવાના છે? હે પૂચુક પૂચુક. આજે આપણે નિર્વાના રમકડા જોશું. હું જોશું રમકડા. હું જોશું રમકડા. હા, રમકડાનો આપણે રિવ્યુ આપશું. અને ઓલું શું કહેવાય સ્લાઇમ. હા, સ્લાઇમ થી આપણે બનાવશું બાર્બી ડોલ કે ઢીંગલો કે સિંહ બનાવશે. સિંહ બનાવો છે આપણે બનાવશું. જો મિયાવ મિયાવ. જો ભાગી ચાલો આપણે જઈએ આ બાજુ અહીંયા આવતી રહે. હું તેને બેહાર વાલ. હા બેહી જા આમાં. અહીંયા આગળ બેહી જા અને દરવાજો બંધ કરી દે. ફોન હમણાં પકડી રાખવી. મિત્રો આજનો વ્લોગ શૂટ થાય છે આપણો 17 Pro Max માં. અનિરવા છે ને હારો? હવે તો તને ગલુડીએ પાસે ઉતારી દીધી હોય તો પ્રેન્ક કરી નાખો તારી યારે. જો આવી ગાડીમાં ફરવાની મજા આવે કા? મિત્રો હવે વ્લોગ નિર્વા ઉતારશે. આલે નિર્વા પકડી લે. હેલો ગાઈઝ, હું છું નિર્વા. આજે છે હું છું નિર્વા. સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં. હા, અને કે તું કે સ્વાગત છે તમારું રસપ્રદ દિવસના વ્લોગમાં. હા હવે મારી હાથ પકડી રે. મારી બાજુ કઈ રીતે શીખવાડ્યું? આ માં છે રે. હા વાહ ભાઈ વાહ, આવડી ગયું. આ છે વૈદિક ભાઈ. લાંબી સફર કરવા માટે હાકે છે ગાડી. હા હવે એટલો. હવે મારી સામું કરતું જવાનું. આમ કરે એટલે મારી સામું કરે. હા વૈદિક ભાઈ તો સફર કરે છે ને ગાડી હકાવે. આમ કરવાનું. આમ છે સસલું કેમ બોલે ખબર છે તને? હે કેમ? હે આ ગાડીમાં સસલું બેઠું છે. હે નાનું અમથું સસલું બેઠું છે. કોકને એમ થાય જો રસ્તામાં જોતા છે ને ત્યારે સસલું બેઠું છે. ને નિર્વા આવી ગયા છે. આ દવાઈ તો નિર્વા ઈ કેના માટે હોય? હા માટે પછી આ ઈ કોલ લાગે. આ ઈ છે ને પહેલા આવી છે ને આપણું. વાહ ભાઈ વાહ. લાઈ તો દેખાડ તો બડે. આપણે રબર છે ડીડવાના રમકડા. ઓહ લા બુબુ. આમ જો તો આ કેટલા હજારના રમકડા છે બધા થઈને? 300. આમ જો તો નિર્વાનો કપ તો જો. આ તારો કપ છે નિર્વા? હા. સ્કૂલે લઈ જા હારે. ઓહો આ મને દઈ દે ને નિર્વા. લાય આ મને આપી દે. લાય હવે હું તારી જેવા ચશ્મા પહેરી લીધા છે મેં. આમાં શું હશે ગેસ કરો. શું હશે આમાં? હું ન કહું. આ ઓલું નક. ઓહ શું વાત છે? એટલું બધું છે? તને બહુ બધું લઈ દેતા લાગે. આમ જોતો. મિત્રો આપણા ન્યૂ ફોનમાં જો સ્ટીકર લગાડવી છે આપણે નાના આવા સરસ મજાના. એટલે કોઈ એમ ન સમજવું કે લાડકી છોકરી આપી છે. મને કોણે આપ્યું છે? નિર્વાએ. કોઈ ગર્લફ્રેન્ડે નહીં, મારી નાની બેને આપ્યું છે. રેડી? પછી કાર્ટૂન કેવું લગાવું સામાંથી? યલો લગાડી દેજો. કયું શૂટ કરશે આમાં? યલો શૂટ કરશે. લાઈ તો જેરી આ હું સ્લાઇમ હું કરતો. જો અહીંયા કાર્ટૂનનું ઢીંગલું ચડાવેલું છે. નિર્વાય જો મને આપ્યું જો મારા ન્યૂ ફોન માટે. ઓ ફોકસ કરતો. હા અમુક રમકડા જ કાઢ્યા છે. એટલા બધા રમકડા છે. આમ જો તો નિર્વા પાસે. હા જો
આપણને રમવાની મજા આવે જો હે કઈ રીતે હોય આને નીરવા અહીંયાથી જો અહીંયાથી હા ઓ હે હા હા ચલો ચલી જા શેતાન આ છે આપણે નાના બરફ ચોકલેટ નો ઓલામાં કાઢીને મૂક્યા છે હા એ પણ ધોઈને એ ધોઈને મૂક્યા છે અને કેટા નથી તાર મમ્મી કાક ને કાક નવું કરશો ને હે છોટું સા બરફ બનાવ્યો છે હા લોલીપોપ બરફ વાળો આમ કરતો હાથ આમ કરતો ખાલી શું વાત છે યશોના એ તૈયાર થઈને આવે છે હા હા યશોના આઉટફિટ ચેક બેઠતો હા સરસ સરસ હો મસ્ત લાગશો ટીચક 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 હાલ નીરવા મને મેગી હા મેગી મેગી નહીં પાણીપુરી હો પાણીપુરી ખાવી હોય તો કયો ફ્રેન્કી ખાઈ ઓનલી પાણીપુરી ઓનલી પાણી હા ચાલો જાવી હમણાં આપણે પાણીપુરી ખાઓ આ આલુ સેવ સર આખી ધરતી ભરાઈ જાય એટલું ખાવી દે તો આપણું બિલ્ડિંગ હોય આલુ સેવ જ બની જાય રોડે આલુ સેવ બની જાય અને પાણી હોય ને આલુ સેવ બની જાય હા તો પછી તરસ લાગે ત્યારે ખાઈને તીખું લાગે ત્યારે શું કરવાનું તો છાશ પી લેવાની તો છાશ આલુ સેવ એ આઈડિયા સારો છે હા એમાં એને તીખું લાગતું બાસ્કેટ પૂરી અને અમે એનું ઉપર ઓલી ગ્રીન ચટણી નાખીને ખાઈ તો એમને કાંઈ નહીં તો મને બહુ તીખું લાગે છે એમ એને ઘરે ગયા હતા તારા ફ્રેન્ડની હા બધા સારું એ અમારા ઘરે આવ્યા તે મમ્મીને કહી દે વ્લોગમાં મમ્મી જોતા હોય કે તીખું બનાવજો હે મારે જેટલું તીખું બી એમાં કોઈ ન ખાય નહીં તો એટલું બધું તીખું ખાઈએ શું વાત છે તો કેટલી 2-3 પ્લેટ ખાઈ જઈશ પાણી ઓલી પેન ક્યાં ગઈ એ બાકી રહી ગયું પેન નીરવાને સરસ મજાની પેન્સિલ લઈ દીધી આપણે નીરવા જેવી બ્રાઉન બ્રાઉન અને ઓલી ક્યાંથી કરવાની આ પેન છે આ આમ નો કરે પણ એલા હે તારી ઉપર હું કામ ફોકસ કરતા હતી લોકો કે નહીં હગાવતો એટલે શું વાત છે તને ફાસ આવડતા હતા સ્કેટિંગ શું વાત છે હાલો શાક રોટલી ખાઈ લો પછી હું તમને લઈ જાઉં હાલો પાણીપુરી ખાવા જા જલ્દી શાક રોટલી ખાઈ લે તું તો નહીં લઈ જાઉં જા જલ્દી ઓલું પડ્યું છે એટલું ખાઈ લે પછી લઈ જાઉં જા હાલ ચાલ જલ્દી એમાં તો આખો રોટલો ચલો જાવીશું બધા પાણીપુરી ખાવા માટે તું પણ અલગ જ હો ગમે ત્યારે કાક ને કાક જો આજા કેમેરામાં કંઈક વાંધો આવી ગયો છે હજી લીધો ત્યાં કેમ આવું થવા માંડ્યું કે ઓટોમેટિક બ્લર થાય છે ફોકસ નથી કરતું હરખું કે ઓલા સ્ટીકર લગાડ્યા એટલે છે ચિલર પાલટી હું એમ કહી દઉં તો મારા પાસે પૈસા નથી તો શું કરશે હે તો થાય લે વ્યવસ્થિત બે જાવ હાલો ગયું છે સરસ મજાની પાણીપુરી વાહ પાણી આવે છે યશોના મોઢામાં હે તારી દહીપુરી આવે છે ટીવી હમણાં પાણીપુરી ખાવ ત્યાં આવશે પેલા અહીંયા દેખાડી દઉં વાહ 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 ગઈ છે દહીપુરી સૌની ફેવરેટ મારી ફેવરેટ પીતા હું ન પીતા હવે જાવી છે મિત્રો ઘરે બધા હાલી હાલી ટબુડીઓ ઘર નજીક જ પાણીપુરી ખાવા આવ્યા હતા ચલો આપણે આવ્યા હતા ગોળ લેવા પણ અહીંયા આવ્યા ત્યાં આમ જોયું આમ જો ટ્રાફિક જો આખું જામ થઈ ગયું આખો પુલ જો આખો તમને દેખાતો હશે ઠેઠ લગી જો થઈ ગયો છે ને જામ ઓહો આપણે ગોળ ક્યાંથી લેવાની જો તો કોઈ દી આખો પુલ જામ થઈ ગયો જોયું નથી એટલે જો
આ બધા જીગરિયા છે. હાલો દેખાડ્યું કેટલેક છે એમ. ગાડીઓ તો બધા ઉપર લઈને આવવા માંડ્યા. આખો પુલ આજ તો જામ થઈ ગયો છે. સ્પેશિયલ ગાડી મૂકીને અહીંયા ઠેઠ શૂટિંગ કરવા માટે આવ્યો હતો. આખે ઠેઠ લગીને સામે ચોકડી લગીને જો જામ થઈ ગયું છે. આખો ફૂલ હવે હાલ જ સુધી પૂરું નથી થયું. ઠેઠ લગીને આમેની બાજુ આખી ખાલી છે. આમ ઠેઠ લગીને આખું જામ થઈ ગયું. તમે આવતા નહીં. વાહ ભાઈ વાહ. ફૂટપાથ ઉપર જામ થઈ ગયું છે. બધો હવે ડેવિડ સાઈડમાં વે. ફૂલ ઇમરજન્સીમાં બધા નીકળે છે માણસો. ચાલો ચાલો કોક મારી પેલા વહી જાવી આપણે. નકર આપણે લોક બની જાય ડેવિડ. આ બધાને કહેવાય નહીં માણસો ફૂટપાથ ઉપર ગાડી લઈને આવતો એ આપણને મારે હોતે ને એટલે આમાં કઈ કહેવાય નહીં વ્લોગ ઉતારવામાં. મિત્રો આવી ગયા સવિક ગોળના બક્સા લઈને હવે હું ને ડેવિડ માંડ કાં ટ્રાફિકમાંથી આવ્યા.